બુલેટિનમાં આગળ વાત કરવામાં આવે તો અયોધ્યામાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકી દીધું છે। ત્યારે ગુજરાતની લોકસભા સીટની ચૂંટણી માટેનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। ત્યારે જૂનાગઢમાં ભાજપના કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। જ્યારે આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદ પ્રભારી જિલ્લા અને શહેર પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હમણાં સંપન્ન થયું। અહીંયા બધા જ આગેવાનો, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। આજે સમગ્ર ગુજરાતમાં એકી સાથે એક જ સમયે આ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની ખુલ્લા મૂકવામાં આવ્યા છે। એનો અર્થ એ છે કે ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે પણ અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ જે રોડમેપ બનાવ્યો છે એ પ્રમાણે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આ ઉદ્ઘાટન સમારોહમાં અહીંયા લાઈવ માર્ગદર્શન પણ કાર્યકર્તાઓને આપવાના છે।